તો રેડીમેડ બ્લાઉઝમાં હેવીમાં સ્ટોક આવી ગયો છે. તો ચાલો જોઈ લઈએ. તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે, તમે ખુદ બ્રાઇડ છો તો બ્રાઇડ કેન વેર ઇટ. એના બ્રાઇડના જે સાઇડર છે, મેઇન સાઇડર, મમ્મી છે, ભાભી છે, નણંદ થતા હોય, એ બધા ક્લોઝ લોકો પહેરી શકે. ઇવન તમે કોઈ હેવી લુક જોઈએ છે પાર્ટી માટે તો લાઈક જોઈ લેજો. આવી રીતે હેવી સ્લીવમાં વર્ક છે, 3/4 સ્લીવ છે, મિરર વર્ક છે, એમ્બ્રોઇડરી વર્ક છે, સિક્વન્સ વર્ક છે, થ્રેડ વર્ક છે. જે હેવી થ્રેડ ટસલ્સમાં બી સારું એવું વર્ક આપેલું છે. અને સ્ટિચિંગ એકદમ ફિનિશિંગ છે. બેક સાઈડ બી જોઈ લો તો એમાં બી થોડી પેટર્ન આપેલી છે. વ્હાઇટ કલર, એમાં જ પિંક કલર, લાઇટ પિંક, બરાબર. પછી ઓફ વ્હાઇટ નહીં પણ ગોલ્ડન ટાઈપનો, જે આની સાથે તમે બ્લેક સાડી પહેરો, આની સાથે તમે કોઈ સિક્વન્સ વર્ક વાળી સાડી પહેરો, સિલ્કની પ્લેન સાડી પહેરો, પરફેક્ટ લાગશે. હવે તમારે પટોળામાં પહેરવું છે તો બી પરફેક્ટ લાગશે, બાંધણીમાં પહેરવું છે તો બી ચાલશે. બ્લેક કલર છે તો બ્લેક કલરમાં આજકાલની ટ્રેન્ડિંગ જે આવી ગોલ્ડન સાડી, તો એની સાથે આ પરફેક્ટ લાગશે. પછી લાસ્ટ નહીં, સેકન્ડ લાસ્ટ, પર્પલ કલર. અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે પર્પલ બ્લાઉઝ અને ઓફ વ્હાઇટ સાડી, અથવા તો પર્પલ સાડી અને ઓફ વ્હાઇટ બ્લાઉઝ. અને રેડ, જો બ્રાઇડને બી ચાલશે, બ્રાઇડ ટુ બી છે, એન્ગેજમેન્ટ છે, કંઈ મોટું ફંક્શન છે, ઘરમાં ગ્રહ પ્રવેશ છે, તો બધામાં ચાલે એવા હેવી બ્લાઉઝ. બરાબર. પુનામિકા, ગાંધીનગર. ધન્યવાદ.